મિત્રો નમસ્કાર, હું ભરત કાતરિયા. મિત્રો આજે અમરેલીમાં એક લાઠી રોડ ઉપર તો કે પોશ એરિયો ગણાય છે, ત્યાં કોઈ એ ભૂવીબાઈ છે અને એ ધૂણતા પોતાનું ધતિંગ કરવા માટે એણે એવું કીધું કે મને સપનામાં શિવલિંગ છે એક્ઝેક્ટ મારા ઘરની પાછળ. તો એ શિવલિંગની 5 દિવસ પછી શોધખોળ કરવામાં આવી તો નથી શિવલિંગ નીકળ્યું અને લોકો એને પગે લાગવા માંડ્યા, પૂજવા માંડ્યા. પણ જેવી જ વિજ્ઞાન જાથાને ખબર પડી, એટલે કે જયંતભાઈ પંડ્યા જે વિજ્ઞાન જાથાના ચેરમેન છે તેમને ખબર પડી તો એણે તાત્કાલિક અમરેલી રાતે આવી પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં સ્થળની મુલાકાત કરી અને મુલાકાત કરતાં એ વધારે તપાસ થતાં ભૂવીબેન 2 વાર રવા મળ્યા અને કહેવા મળ્યા કે અમારી જગ્યા જોતી હતી એટલા માટે અમે લોકોએ આ ષડયંત્ર રચ્યું હતું અને શિવલિંગ 5 દી અગાઉ ત્યાં દાટી દીધું હતું. મિત્રો જગ્યા હડપ કરવા માટે સરકારી જગ્યા હતી અને આમ કરવાથી 2 વાર ભૂવીબેન રોવા મળ્યા. તાલુકા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા તો તાત્કાલિક ધોરણે એમને રોવાના કારણે એની પર જો કે કેસ ન કર્યો પણ એને માફીપત્ર લખી દીધું કે આવી હું ભૂલ કોઈ દી નહીં કરું, આવા ધૂળવાના ધતિંગ નહીં કરું, મારે ફક્ત ને ફક્ત મારે જમીન જોતી હતી એટલા માટે મેં આ કાર્ય કર્યું હતું. જયંતભાઈ પંડ્યા જોડે મારે વાત થઈ છે, એ પણ તમને રેકોર્ડિંગ સંભળાવું છું. મિત્રો આ એમનો પર્દાફાશ હતો, 1216મો પર્દાફાશ એમણે કર્યો છે. તમે ઓડિયો ક્લિપ સાંભળો. બોલો બોલો સાહેબ. નમસ્કાર. નમસ્કાર મિત્રો, નમસ્કાર. અમરેલી સાહેબ આવે એને આવી ગયા? અરે ભાઈ એવી રીતે આવ્યા કે ગઈકાલે બધું નક્કી કર્યું. રાતના મારા માણસો જે ફેસ કર્યા ને પોલીસ બંદોબસ્તની માગણી કરીને હવાના નીકળી ગયા. એમાં ટાઈમ જ ન રહ્યો. કેટલાય મિત્રો બિચારા અફસોસ કરે છે. ના આવ્યા તો મળે એટલે શું હતું એ ડિંડક તો લાગ્યું જોયું. ડિંડક હતું એને બધું ગોઠવું હતું. ચાર પાંચ બધા જણા છે ને શિવલિંગ ગોઠવું બંધ કરવું હતું. સમજાય ગયું એટલે શિવલિંગ દાટી દીધું હતું. બીજી શિવલિંગ પછી બહારથી લઈ પાણો લઈ સરખો અને પછી દાટી દીધો 1 ફૂટ 1.5 ફૂટ ઊંડો કરીને. અને પછી એમ કે મને સપનું આવ્યું છે ને એમ કરીને કાઢ્યું નીકળ્યું ને. અને બેન કોણ હતા સાહેબ? પટેલ, લેવા પટેલ. હવે તમે વિચાર કરો, લેવા પટેલ એ લોકો અંધશ્રદ્ધામાં, આપણે અંધશ્રદ્ધામાં એક તો SC ST OBC વાળા કચડાયેલા છે, પણ આ લોકોમાં બોલો આવું છે એટલે એને મંદિર એટલે પાછળના ભાગમાં હતું કઈક રામ અવાવરું જગ્યા એવું લાગ્યું સાહેબ. અવાવરું જગ્યા એવું લાગ્યું મને. હા અવાવરું એના ઘરની પાછળ સરકારી જમીન હતી ને એને પેશકદમી કરવી હતી, ત્યાં મંદિર કરવું હતું. સમજાઈ ગયું. એટલે ટૂંકમાં 4 એટલે FIR કોની પર થઈ? નહીં, FIR અમે છે ને એમાં એવું કર્યું કે મેં પહેલી વાર અને છે ને અમે બધાને જવા દઈ છે. હું FIR નથી કરતો. નવા કાયદા પ્રમાણે થાય મને પોલીસે કીધું પણ મેં FIR ન કરી. હું કરતો જ નથી કારણ કે અમે છે ને અમારે કોર્ટના ધક્કાથી અમે ખાસી થાકી જાય છે. સાચી વાત છે. નાના તો દુનિયા જાજી છે ને આપણે ઓછા છે એટલે એમની નવા કાયદા પ્રમાણે છે એની પર ગુનો તો દાખલ થાત. ગુનો દાખલ થાત ને પણ ફોન કરે સાક્ષી કરવું બધી. અમારે એક તો ગામને તો કઈ છે નહીં. સાચી વાત છે તમારી. કોણ અમારે પછી અહીંથી રાજકોટ થી ધક્કા ખાવા તારીખો ઈ કોણ લપ કરે? હા લપ કરે ને પછી બીજા નંબરમાં ઈ કે આ દોડવાનું તો એક જ પોઈન્ટ રહે ને પછી એમ તારીખોમાં જવાનું આ તે એ બધી પ્રોબ્લેમ એમાં કંટાળો આવી જાય છે. સમજ્યા? અત્યારે અમે છે ને વલસાડ સુરત પકડ્યા છે ને અમારી તારીખોમાં કંટાળી જાય છે. હવે ઉના હાલે છે, ખંભાળિયા, દ્વારકા, તો અમારે જવું પડે ને. જવું પડે એટલે તમારી વાત સાચી. તો હું તો ખરેખર તમને ધન્યવાદ દેવાય કે ખરેખર એક બ્રાહ્મણ હોવા છતાં પણ આવું જે લોકોને હેરાન પરેશાન કરવાનું ને મોટા ડીંડને ગુવા કરીને અંધશ્રદ્ધામાં દોરે છે તો ખરેખર ધન્યવાદ ને પાત્ર દેવાય તમને. મહેનત થાય એટલું કરીએ, આપણાથી જીવન છે તો કરીએ. પણ મારી વાત આપતો હોય કેટલા લોકોની દુઆ મળે તમને ખબર છે? હા બસ. પણ ત્યાં બધાને ગામને ખબર પડી ગઈ. હા ગામને એટલે ખબર પડી ગઈ એટલે બધાને મીડિયામાં એટલે મેં ફોન કર્યો. મેં કીધું પંડ્યા સાહેબ આવ્યા ને મેં કીધું મળવાનું નહીં બહુ નહીં. તમને ક્યારે ખબર પડી? મને બપોરે. અચ્છા તો સારું. એટલે આમ તો મને લાગે છે નહીં અમે તો રાઈટ 11:30 આવ્યા હતા. 11:30 આવીને પછી પોલીસ લઈ 12 ત્યાં પહોંચી ગયા. પછી દોડ બહુ કરી એટલે પોલીસ સ્ટેશન લેવા. પછી ફરિયાદ કરવાનું કર્યું ને મારી પાસે 2 મહિલા હતી એટલે પછી છેલ્લે માથાકૂટ કરતી એટલે 2 માંથી એક ફરિયાદી કરી રખત એટલે પછી નક્કી કર્યું ત્યાં ઢીલી પડી ગઈ.